રાજકોટમાં બિલ્ડરો બાદ રેવન્યુ બાર એસોસિએશને જંત્રી વધારાનો વિરોધ નોંધાવ્યો। જંત્રી વધારો પાછો ખેંચવા માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। કલેક્ટરને વકીલોએ જંત્રીના અભ્યાસ બાદ આવેદનપત્ર પાઠવ્યું છે। જંત્રી વધારાથી 5 વર્ષ મંદી આવશે તેવું પણ વકીલોએ કીધું। નવી જંત્રી મામલે અમે અભ્યાસ કર્યો છે તેવું પણ વકીલોનું નિવેદન હતું। જંત્રી વધારાથી નાના અને મધ્યમ વર્ગના લોકો મકાન નહીં લઈ શકે। અભ્યાસ કરીને પછી અમે આવેદન બનાવેલું છે। એટલે આવેદન બનાવતા અમને એવો ખ્યાલ આવેલો છે કે જે વધારો સડનલી આપવામાં આવે છે એ ખૂબ જ અસહ્ય છે। એના હિસાબે નાના માણસો અને ગરીબ લોકોને મકાન લેવામાં બહુ જ અઘરું થઈ જાય છે અને એની અંદર કેપિટલ ગેઇનનો એટલો બધો ઇન્કમ ટેક્સનો પણ એટલું બધું ભારણ આવે છે લોકોનું કે જે પોતાનું નાણું છે એ બેન્કિંગ સેક્ટરમાં એક પ્લસ પોઈન્ટ એ પણ છે કે બેન્કિંગ સેક્ટરમાં નાણું જવાથી લાંબા ગાળે દેશ હિત માટે સારું પણ છે, પરંતુ સડનલી જે ભાવ વધારો છે એ અત્યારે અમારે રેવન્યુ બાર સખત વિરોધ